નમસ્કાર મિત્રો, આજે આપણે તરંગયંત્રશાસ્ત્રમાં કારકોનો ખ્યાલ અને કારકોના સરવાળા બાદબાકી વિશેનો અભ્યાસ કરીશું. તરંગયંત્રશાસ્ત્રમાં કારકોનું મહત્વ ખૂબ જ છે અને કારકો એ એક વિધેયનું બીજા વિધેયમાં રૂપાંતર કરવા માટે વપરાતી ગાણિતીય ક્રિયાની સંજ્ઞા છે. બીજા અર્થમાં એક વિધેયનું બીજા વિધેયમાં રૂપાંતર કરવા માટે વપરાતી ગાણિતીય ક્રિયાની સંજ્ઞાને કારક કહેવામાં આવે છે. બીજગણિતમાં વપરાતી ગાણિતીય ક્રિયાની સંજ્ઞાઓ જેવી કે સંકલન, વિકલન, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી વગેરે સંજ્ઞાઓને તરંગયંત્રશાસ્ત્રમાં કારક તરીકે ઓળખવામાં આવે છે. અને આ કારક જ્યારે કોઈ વિધેય ઉપર લાગુ પાડવામાં આવે છે ત્યારે આપણને નવું વિધેય મળે છે. કારકને ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે અને જે વિધેય ઉપર આ કારક લાગુ પાડવામાં આવતો હોય તેને ઓપરેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આમ વિધેય ઉપર કારકની ક્રિયાવિધિથી નવું વિધેય મળે છે. બીજા અર્થમાં ઓપરેન્ડ ઉપર ઓપરેટરની ક્રિયાવિધિથી નવું વિધેય મળે છે. દાખલા તરીકે એક્સને અનુલક્ષીને મેળવવામાં આવતા વિકલનને કારક સંજ્ઞા d/dx તરીકે રજૂ કરી શકાય અને આ વિકલન કારક d/dxની જ્યારે x⁴n વિધેય ઉપર ક્રિયાવિધિ કરવામાં આવે, બીજા અર્થમાં x⁴nનું xને સાપેક્ષ સંકલન કરવામાં આવે તો અહીં વિધેય x⁴n અને તેના ઉપર કારક d/dx લાગુ પાડતો આપણને નવું વિધેય nx⁴n−1 મળે છે. આમ વિધેય ઉપર કારકની ક્રિયાથી આપણને નવું વિધેય મળે છે. બીજા અર્થમાં કારક એ એક વિધેયનું બીજા વિધેયમાં રૂપાંતર કરવા માટે વપરાતી ગાણિતીય ક્રિયાની સંજ્ઞા છે. બીજા અર્થમાં બીજગણિતમાં વપરાતી ગાણિતીય ક્રિયાની સંજ્ઞાઓને તરંગયંત્રશાસ્ત્રમાં કારક તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિયાવિધિ જે વિધેય ઉપર કરવામાં આવે તેને ઓપરેન્ડ અને ઓપરેન્ડ કહે છે. ઓપરેન્ડની હાજરીમાં જ કારક કાર્ય સૂચક બને છે. એકલા કારકનો કોઈ અર્થ નથી. એટલે કે જ્યારે કારક હોય તો કારકની સાથે હંમેશા વિધેય હોય જ. એકલા કારકનો કોઈ અર્થ નથી. અને ઉપરોક્ત સમીકરણમાં કારક ડાબી બાજુ દર્શાવેલ છે અને જમણી બાજુ વિધેય. કારક જ્યારે વિધેય ઉપર લાગુ પાડવામાં આવે ત્યારે નવું વિધેય મળે છે. અહીં સમીકરણમાં ઉપરોક્ત સમીકરણમાં ડાબી બાજુનો અર્થ એવો નથી કે વિધેયને કારક વડે ગુણેલ છે. ત્યાં સમીકરણમાં કારક અને વિધેય વડે ગુણેલ નથી, પરંતુ કારકની વિધેય ઉપર ક્રિયાવિધિ કરવામાં આવે છે તેમ દર્શાવવામાં આવે છે. કારકને વધુ અર્થપૂર્ણ બનાવવા એટલે કે વિધેયથી અલગ દર્શાવવા માટે કારક એટલે કે તેના ઉપર બીજા અર્થમાં ઓવરહેડની નિશાની મૂકવામાં આવે છે. દાખલા તરીકે કારક a × fx, જો a ઉપર ઓવરહેડની નિશાની મૂકેલ છે એટલે કે a એ કારક છે, તેથી કારક a × fx બરાબર gx. એટલે કે અહીં કારક એ વિધેય fx ઉપર જ્યારે લાગુ પાડવામાં આવે છે ત્યારે નવું વિધેય gx આપણને મળે છે. જુદી જુદી ગાણિતીય ક્રિયાવિધિ વિધેય x⁵ ઉપર કરવાથી મળતા પરિણામો નીચે પ્રમાણે છે. કોઈ વિધેય x⁵ આપણે લીધેલું હોય અને તેના ઉપર જુદા જુદા કારકો લાગુ પાડીએ એટલે કે બીજા અર્થમાં જુદી જુદી ગાણિતીય ક્રિયાવિધિ કરીએ ત્યારે મળતા નવા વિધેયો નીચે મુજબ છે. દાખલા તરીકે ગાણિતીય ક્રિયાવિધિ વર્ગ કરતો
એટલે બીજા અર્થમાં કારક થશે અને વર્ગની નિશાનીનો આ કારક થવાનો અને આ કારક વર્ગ કારકને જ્યારે વિધેય x³ ઉપર લાગુ પાડવામાં આવે તો x³ વર્ગ કરીએ ત્યારે નવું વિધેય આપણને મળશે x6. વિધેય x³ નું વર્ગમૂળ કરવું એટલે કે તેના ઉપર વર્ગમૂળ કારક લાગુ પાડતો x³ નું વર્ગમૂળ થશે x³/2 એટલે કે x³ ઉપર વર્ગમૂળ કારક લાગુ પાડતો નવું વિધેય x³/2 મળે છે. વિધેય x³ ને અચળાંક k વડે ગુણતો તો k ઇન્ટુ વિધેય એટલે કે k ઇન્ટુ x³ એ નવું વિધેય થશે. તે જ રીતે વિધેય x³ નું 3 ઉપર વિકલન કારક લાગુ પાડતો અહીં વિધેય xમાં ચલ x હોવાથી xને અનુલક્ષીને વિકલન કરીએ એટલે કે વિકલન કારક d/dx લાગુ પાડતો આપણને નવું વિધેય 3x² મળે છે. તે જ રીતે x³ વિધેય ઉપર સંકલન કારક જો લાગુ પાડવામાં આવે એટલે કે x³ નું સંકલન કરીએ તો નવું વિધેય થશે x⁴/4. xn નું સંકલન થાય xn/n + c. xn નું સંકલન થાય xn+1/n+1 + c અને તેથી x³ નું સંકલન થશે x⁴/4 + c. આમ વિધેય x³ ઉપર જુદા જુદા કારકો લાગુ પડતા આપણને જુદા જુદા નવા વિધેયો મળે છે. આમ વિધેય પર કોઈ પણ કારક લાગુ પડીએ ત્યારે મળતું નવું વિધેય એ કારકના પ્રકાર ઉપર આધારિત છે. કારકોનું બીજગણિત તેમાં કારકોના સરવાળા બાદબાકીની આજે આપણે વાત કરીએ તો કારકોનો સરવાળો અને બાદબાકી કરીને નવા કારકો મેળવી શકાય. દાખલા તરીકે કારક a અને કારક b બે અલગ અલગ કારકો હોય તો તેમનો સરવાળો કરવામાં આવે તો નવો કારક a+b કારક મળે અને કારક a અને b ની બાદબાકી કરવાથી નવો કારક મળશે a-b કારક. જ્યારે કારકોના સરવાળા બાદબાકી કરવામાં આવે છે ત્યારે કારકોની સાથે હંમેશા વિધેય હોય જ તો કારક a+b અથવા a-b નો કારક આપણે મેળવવો હોય એટલે કે કારક a-b ની બાદબાકીનો કારક આપણે મેળવવો હોય તો હંમેશા a+or-b કારક ઇન્ટુ fx બરાબર a×fx +or-b×fx થશે. એટલે કે કારકોના સરવાળાને વિધેય fx ઉપર લાગુ પાડીએ ત્યારે જે પરિણામ મળતું હોય તેવું જ પરિણામ બંને વિધેયો પર બંને કારકો અલગ અલગ રીતે વિધેય ઉપર લાગુ પાડીએ વિધેય fx ઉપર લાગુ પાડીએ અને તેમનું પરિણામ મેળવીએ તેટલો જ થશે. દાખલા તરીકે a+b નો કારક વિધેય fx ઉપર લાગુ પાડીએ ત્યારે જે પરિણામ મળતું હોય તેવું જ પરિણામ કારક a fx ઉપર લાગુ પાડીએ અને કારક b fx ઉપર લાગુ પાડીએ અને બંને પરિણામનો સરવાળો કરીએ તેટલું જ થશે. તે જ રીતે કારક b+a fx ઉપર લાગુ પાડીએ ત્યારે મળતું પરિણામ એ કારક b×fx પ્લસ કારક a×fx જેટલું થશે. બીજા અર્થમાં અહીં કારકોના સરવાળામાં
ક્રમનું મહત્ત્વ નથી. બીજા અર્થમાં કારક a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ કારક બી પ્લસ એ હંમેશા સત્ય છે. તે જ રીતે a માઇનસ બી કારક જ્યારે વિધેય એફએક્સ ઉપર લાગુ પાડીએ ત્યારે મળતું પરિણામ બંને કારકો અલગ અલગ રીતે વિધેય એફએક્સ ઉપર લાગુ પાડીએ અને તેમની બાદબાકી કરીએ તેટલું જ થશે. એટલે કે માઇનસ બી માઇનસ કારક બી કારક ઇન્ટુ એફએક્સ પ્લસ કારક એ ઇન્ટુ એફએક્સ જેટલું થશે. એટલે કે કારક એ માઇનસ કારક બી બરાબર માઇનસ બી પ્લસ કારક એ. એટલે કે કારકોના બાદબાકીમાં પણ ક્રમ બદલતો પરિણામ સમાન મળે છે. એટલે કે કારકોના સરવાળા બાદબાકીમાં ક્રમનું મહત્ત્વ નથી. દાખલા તરીકે કારક એ બરાબર નેચરલ લોગ અને કારક બી બરાબર ડી બાય ડીએક્સ અને વિધેય એફએક્સ બરાબર x⁴ હોય તો કારક એ પ્લસ ઓર માઇનસ કારક બી ઇન્ટુ એફએક્સ, તો કારક એ બરાબર લોગ ઈ પ્લસ ઓર માઇનસ કારક બી બરાબર ડી બાય ડીએક્સ અને વિધેય એફએક્સ બરાબર x⁴ તો બરાબર થશે લોગ ઈના બેઝ ઉપર x² ઈના બેઝ ઉપર લોગ પ્લસ ઓર માઇનસ ડી બાય ડીએક્સ ઇન્ટુ x², તો ઈના બેઝ ઉપર લોગ લઈએ તો x⁴ તો ઘાત આગળ આવે તો 2 log x ટુ ધ બેઝ ઈ પ્લસ x⁴ નું વિકલન થાય xને સાપેક્ષ nx⁻n−1 એટલે x⁴ નું વિકલન થશે 2x⁻2−1 એટલે કે 2x. તો તે જ પરિણામ કારક એ વિધેય એફએક્સ ઉપર લાગુ પડીએ અને કારક બી વિધેય એફએક્સ ઉપર લાગુ પાડીએ અને મળેલા પરિણામોને આધારે તેમનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે તો મળતું પરિણામ એ ઉપરના પરિણામ જેટલું થશે. દાખલા તરીકે કારક એ, તો કારક એ એટલે લોગ ઈ અને વિધેય x², તો લોગ ઈ x² બરાબર 2 log x ટુ ધ બેઝ ઈ અને કારક બી એટલે ડી બાય ડીએક્સ ઇન્ટુ x² એટલે 2x. બીજા અર્થમાં કારક એ પ્લસ ઓર માઇનસ બી ઇન્ટુ એફએક્સ બરાબર કારક એ ઇન્ટુ એફએક્સ પ્લસ ઓર માઇનસ કારક બી ઇન્ટુ એફએક્સ થશે. આમ જ્યારે કારકો અલગ અલગ હોય અને વિધેય એક જ હોય ત્યારે તેમનો રેખિક બૈજિક સરવાળો થાય છે. એટલે કે કારકોના સરવાળા બાદબાકીમાં ક્રમનું મહત્ત્વ નથી. થેન્ક યુ ફોર વોચિંગ.